હું ડોક્ટર ચિંતન સરીશ્વરા હનુમંત હોસ્પિટલ મહુવા ખાતે સીઈઓ તરીકે સેવા બજાવું છું. છેલ્લા થોડાક વર્ષોમાં લાઇફસ્ટાઇલ ચેન્જના કારણે ડાયાબિટીસ, હાઇપરટેન્શન તેમજ અન્ય કારણે ડાયાલિસિસના પેશન્ટો ખૂબ વધ્યા છે. હનુમંત હોસ્પિટલ મહુવા ખાતે ઘણા વર્ષોથી ડાયાલિસિસ યુનિટ કાર્યરત છે. ડાયાલિસિસના નંબરમાં વધારો થયો છે. એ ઉપરાંત દર્દીઓને ખૂબ સારી સારવાર આપી શકાય એના કારણે આજે 18 મે 2024ના રોજ ડાયાલિસિસનું સંપૂર્ણ રિનોવેટ કરીને ખૂબ જ અતિ આધુનિક મશીન સાથે સજ્જ એવું ડાયાલિસિસ યુનિટનું અમે આજે લોકાર્પણ કરવા જઈ રહ્યા છીએ. હાલમાં અમારી પાસે 18 મશીનનો સમાવેશ થાય એવું ડાયાલિસિસ યુનિટ અમે કાર્યરત કર્યું છે. ક્વોલિફાઈડ નેફ્રોલોજિસ્ટ, ક્વોલિફાઈડ ફિઝિશિયન, નર્સિંગ સ્ટાફ સાથે અમારું ડાયાલિસિસ યુનિટ સજ્જ છે. અમારી હોસ્પિટલમાં આયુષ્માન યોજના અંતર્ગત સંપૂર્ણ ફ્રી ઓફ કોસ્ટ ડાયાલિસિસ કરવામાં આવે છે. હોસ્પિટલમાં ડાયાલિસિસ 2010થી લગભગ શરૂ છે ને એનું જે શરૂઆતનું હતું એની કરતાં ડેવલપમેન્ટના હિસાબે અમે સ્થળાંતર કરીને ઓપનિંગ કરીએ છીએ. મહિને લગભગ આખા મહિનામાં 800થી 700 લગભગ ડાયાલિસિસ થાય છે. સારવારની સુવિધા ઉપલબ્ધ છે. એમાં TDSથી માંડીને ડિસ્પોઝેબલ વસ્તુનું બધું જ તે ક્રાઇટેરિયા પ્રમાણે અને એના પ્રોટોકોલ પ્રમાણે પાલન કરવામાં આવે છે. અને કિડનીના દર્દીઓ માટે ડાયાલિસિસ એક લાઈફ સેવિંગ પ્રોસિજર છે. આ જ સેવા નજીકના સ્થળે અને સારી ક્વોલિટીની મળી રહે એ ખૂબ જ જરૂરી છે આપણા ડાયાલિસિસના દર્દીના સારા જીવન માટે. મહુવા ખાતે હનુમંત હોસ્પિટલ છેલ્લા ઘણા વર્ષોથી આ પાછળ કાર્યરત છે. મહુવા હોસ્પિટલમાં હનુમંત હોસ્પિટલમાં અત્યારે હવે 20 બેડેડ ડાયાલિસિસ ડિપાર્ટમેન્ટનું ઇનોગ્રેશનનો પ્લાન કરેલો છે કે જેમાં અત્યારે જે થતા દર્દીઓના ડાયાલિસિસ છે એમાં વધારો થશે. આ હોસ્પિટલમાં અદ્યતન સારવાર અવેલેબલ છે જેમાં કિડનીના કોઈપણ પ્રકારના દર્દીઓને નિઃશુલ્ક રેટે આયુષ્માન યોજનામાં ડાયાલિસિસ કરી આપવામાં આવે છે.
ગામ ભગુડા. હું છેલ્લા 1.5 વર્ષથી હનુમત હોસ્પિટલમાં ડાયાલિસિસ માટે આવું છું. મારા વાઈફને ડાયાલિસિસની તકલીફ છે, પણ અહીંયાનો જે મેં સ્ટાફ જોયો છે, સ્ટાફનું વર્તન બહુ સરસ છે અને અહીંયા મા કાર્ડની સુવિધા હોવાથી આર્થિક અમારે ઘણી સહાય થાય છે. અને હનુમત હોસ્પિટલ આસપાસના 20 ગામડામાં એક આશીર્વાદરૂપ કામ કરે છે. 4 વર્ષથી ડાયાલિસિસ કરાવું છું હનુમત હોસ્પિટલમાં. અહીંની બધી ચોકસાઈ બધી સારી છે. આયુષ્માન યોજનાનો લાભ લઈએ છીએ. દર મહિને આશરે ભણિયા સાહેબ અમદાવાદથી આવે છે અને અહીંયા જમવા ખાવા પીવાનું બધું અમને ફ્રીમાં મળે છે.